છોટાઉદેપુરમાં સાંસદ જસુભાઈ રાઠવાએ કરી પહેલ। વસેડી અને ઘેલવાંટ ગામ ખાતે નાખવામાં આવ્યો ઇલેક્ટ્રોક્લોરિનેશન મશીન। ઇલેક્ટ્રોક્લોરિનેશન મશીન જીવાણુ રહિત શુદ્ધ પાણી ઘરે ઘરે પ્રજાને આપી શકે છે, જ્યારે પાણીજન્ય રોગો અને બીમારીઓથી પ્રજાને રાહત મળી શકે છે। ઇલેક્ટ્રોક્લોરિનેશન મશીન પાણીમાં જીવાણુ બેક્ટેરિયા મુક્ત કરીને આપે છે। આ મશીનમાં પાણી અને મીઠાનું મિશ્રણ કરવામાં આવતું હોય છે, જેથી પાણી ક્લોરીનયુક્ત અને બેક્ટેરિયા મુક્ત બને છે, જેમાં ક્લોરીનની ગોળીઓ, બ્લીચિંગ પાવડર નાખવો પડતો નથી અને પ્રજાને શુદ્ધ અને સ્વચ્છ પાણી ઘરે ઘરે મળી રહે તેવા હેતુથી છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની ભલામણથી તેઓના ગામની ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં વસેડી અને નજીકમાં આવેલ ઘેલવાંટ ખાતે આ ઇલેક્ટ્રોક્લોરિનેશન મશીન નાખવા માટે ભલામણ કરી એક સુંદર અને આગવી પહેલ કરી છે। છોટાઉદેપુર તાલુકા સહિત અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પાણીજન્ય રોગ વધુ વકરી રહ્યા છે, ત્યારે પ્રજાનું આરોગ્ય જળવાઈ રહે, ગામે ગામે પ્રજાને શુદ્ધ અને જીવાણુ રહિત પાણી મળે તે માટે ઇલેક્ટ્રોક્લોરિનેશન મશીન ફાયદાકારક થઈ પડ્યો છે। આપણે અહીંયા ગેલવાડ ગામે પાણીની ટાંકી આગળ ઇલેક્ટ્રોક્લોરિનેશનની પ્રોસેસનું એક મશીન લગાવ્યું છે। મશીન લગાવવા પાછળનું કારણ એ હતું કે નોર્મલી ગામડાઓમાં ઘણી જગ્યાએ પાણીજન્ય રોગો થતા હોય છે, એમાં ક્લોરીનની માત્રા ઓછી હોય એના કારણે થતું હોય છે। એટલે બધા જૂની પદ્ધતિઓમાં ક્લોરીનની ટીકડીઓ નાખતા હતા, ઘણી જગ્યાએ ફટકડી નાખે છે, એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોક્લોરિનેશનનું મશીન નાખ્યું છે। એ મશીનથી ફાયદો આપણને એ થશે કે મીઠાને અને પાણીનું મિશ્રણ કરીને આપણે ક્લોરીન બનાવ્યું છે અને ક્લોરીન કન્ટિન્યુઅસલી એટલે સતત ડોઝ તૈયાર કરશે। પમ્પિંગ સિસ્ટમ આપેલી છે, જે રીતે પાણી મશીનમાંથી ઉપર પાણીની ટાંકીમાં જશે, પાણીની ટાંકીમાંથી ગામના દરેકના ઘરે જે સપ્લાય થતો હોય એ સપ્લાયમાં દરેકના ક્લોરીનયુક્ત પાણી મળશે। ફાયદો આપણને એ થશે કે જે ક્લોરીનવાળું પાણી આપણને ગામડામાં દરેક વ્યક્તિને મળે તો એના કારણે થોડા પાણીજન્ય રોગો ઓછા થાય, એને શુદ્ધ પાણી પીવાનું મળી રહે છે અને આ પ્રોસેસમાં બીજી કન્વેન્શનલ પદ્ધતિઓના કારણે જે બીજી તકલીફો થતી તે તકલીફો હવે ઓછી થશે। અમારા ગેલવાડ જૂથ ગ્રામ પંચાયતમાં એક પાણીનો ટાંકો આવેલ છે, ત્યાં એક શુદ્ધ પાણી બનાવવાનું એક મશીન નાખ્યું છે, એથી અમારા ગામમાં બધે શુદ્ધ પાણી ઘરે ઘરે ફરે છે અને શુદ્ધ પાણી પીવા મળે છે લોકોને। અને એ મશીન નાખવાથી અન્ય રોગો જે પાણીમાં છે એ બધા ના થાય, એ માટે મશીન નાખવાથી સાંસદ શ્રી સાહેબનો અને ધારાસભ્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર। મારું નામ રાઠવા રમેશભાઈ, ગેલવાડ જૂથ ગ્રામ પંચાયત સરપંચ। ઘેલવાડ જૂથ ગ્રામ પંચાયતમાં ઘેલવાડ ગામે હવેલી બળેવ ફળિયામાં પાણીની ટાંકીમાં એક ઇલેક્ટ્રોક્લોરિનેશન પ્લાન્ટ નાખ્યો છે, જેથી પાણીજન્ય રોગો, ટાઇફોઇડ, કોલેરા કે ઉલટી જેવા રોગો અટકશે, જેથી અમે ધારાસભ્ય સાંસદશ્રીનો આભાર માનીએ છીએ। હું રાઠવા મયુરભાઈ સોમાભાઈ। અહીંયા ગેલવાડ જૂથ પંચાયતની અંદર જે પાણીનું મશીન મૂકવામાં આવ્યું છે એમાં ઘણી વખતે આગળ ચાલતું હતું તો પેલા ટીકડા અને પેલો પાવડર નાખવામાં આવતો હતો, તો એમાં શું છે કે વધારે પડતું નખાય અને એમ તેમ એનું વધારે એ થતું હતું। પણ આ મશીન નાખવાથી હવે આ પાણીથી એમને પાણી મળશે, એમાં મીઠુંનો ઉપયોગ કરવાનો અને આ પાણી દરેક લોકોને શુદ્ધ પાણી મળશે અમને ઘર ઘર, તો આમાં દરેક બીમારી ફેલાતી એ બીમારી બંધ થશે। અને આમાં અમારા ધારાસભ્ય અને સાંસદ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ। મારું નામ નંદુભાઈ રૂખલાભાઈ મુરાઠવા। ગેલવાડ જૂથ ગ્રામ પંચાયત તેમજ વસેડી જૂથ ગ્રામ પંચાયતમાં જે પાણી શુદ્ધ કરવાનું મશીન નાખ્યું છે, એ મશીન દ્વારા જે આપણા ચામડીના રોગો જેમ કે ચામડીના રોગો તેમજ પાણીજન્ય જે રોગો થતા હતા એ અટકશે, અને એ અટકશે તો ગામના લોકોને શુદ્ધ પાણી મળશે। અને આ મશીન નાખવાથી બે જૂથ ગ્રામ પંચાયતમાં મશીન નાખ્યા છે એમાંથી ઘણો એવો સારો પ્રભાવ બી જોવા મળે છે। અને આ મશીન નાખવાથી અમારા ગામ લોકોને એ ફાયદો છે કે શુદ્ધ પાણી મળી રહે છે, અને આ પાણી મળવાથી જે આપણે કોલેરા છે, ટાઇફોઇડ છે, એ રોગો નાબૂદ થશે। મારું નામ રાઠવા સંગ્રામસિંહ જસુભાઈ। આપણે અત્યારે છોટાઉદેપુરના ગેલવાડ ગામમાં છીએ, ત્યાં સાંસદ શ્રી સાહેબ જસુભાઈ
અને ધારાસભ્ય સાહેબ શ્રી રાજેન્દ્રસિંહે એક નવી પહેલ કરી છે, જ્યાં પહેલાં કન્વેન્શનલ પદ્ધતિથી ક્લોરિનેશન થતું હતું, એની જગ્યાએ હવે ઓટોમેટિક ઇલેક્ટ્રિક ક્લોરિનેશન મશીન લગાવ્યું છે, જેના કારણે ગ્રામજનોને શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી મળી રહે, પાણીજન્ય રોગોથી થોડો છુટકારો મળી રહે. અને આ એક એવી પહેલ છે કે જેના કારણે આવનારા સમયમાં દરેકને એક રોગ પ્રતિકારક શક્તિમાં સારો એવો સામનો કરવા મળી રહેશે, કેમ કે પાણીજન્ય રોગોથી છુટકારો મળે જે ગામજનો માટે વધારે સારું મૂલ્યવાન વસ્તુ થઈ રહી છે. જેના માટે હું કહીશ કે આવી પહેલ ગુજરાતમાં થતી રહેવી જોઈએ. અને આ એક એવી પહેલ છે કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી કન્વેન્શનલ સિસ્ટમથી ક્લોરિનેશન તો થતા હતા, પણ આ ઇલેક્ટ્રો ક્લોરિનેશન મશીનવાળી જે પહેલ છે એ ગુજરાત રાજ્યમાં પહેલીવાર છોટાઉદેપુર જિલ્લામાં જવા થઈ રહી છે, જે એક બહુ સારી વસ્તુ કહેવાય કે જેના કારણે બીજા રાજ્યોને બીજી નગરપાલિકાને પણ એક ઉદ્દેશ મળી રહેશે કે આવું કામ કરતા રહેવું જોઈએ. મારું નામ વિપુલ ચાવડા અને અમે અહીંયા ઇલેક્ટ્રો ક્લોરિનેશન મશીન ક્લીનટેક વોટરના માધ્યમથી લગાવેલું છે.